લિંબાયતના મદનપુરા વિસ્તારમાં ગેસ લીકેજના કારણે આગ ફાટી નીકળતા બે નાના ભૂલકાઓ સહિત 6 લોકો દાઝી જતા દોડધામ મચી ગઈ હતી. જ્યારે બે માળના મકાનમાં લાગેલી આગમાં દાઝેલી 6 વ્યક્તિઓ પૈકી 3 વર્ષીય બાળાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ફાયર અને સ્વીમેર હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત મદનપુરાની ગલી નંબર 4માં આવેલ પ્લોટ નંબર 9માં રાત્રે 8:15 વાગ્યાના અરસામાં એલપીજી ગેસનું સિલિન્ડર લીકેજ થતાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે ઘરમાં રહેતા પાટીલ અને જાદવ પરિવારના 6 લોકો દાઝી ગયા હતા. જ્યારે આગની જાણ થતાં તાત્કાલિક ફાયરની ટીમ સ્થળ ઉપર દોડી ગઈ અને આગ ઉપર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. જ્યારે દાઝેલાઓને તાત્કાલિક સારવાર માટે સ્વીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 3 વર્ષીય ઉર્વશી પટેલ, તેના પિતા અવિનાશ પટેલ, ભૂષણ પાટીલ, ચંદ્રકાલાબેન તેમજ જાદવ પરિવારનો 8 વર્ષીય જયેશ જાદવ અને પુષ્પાબેન જાદવ દાઝી ગયા હતા, જેઓને તાત્કાલિક સારવાર માટે સ્વીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શું નામ તારું? રવિન્દ્રભાઈ સુરેશભાઈ પાટીલ. રવિન્દ્રભાઈ, કઈ બાજુ રહેવાનું? શું ઘટના બની? મદનપુરા ગલી નંબર 3માં રહેવાનું અને ગલી નંબર 4માં ઘટના થઈ હતી. શું ઘટના બની હતી? પેલા ત્યાં મહેમાન લોકો આવેલા હતા. પેલા રસોઈમાં ચા બનાવતા વખતે ગેસનો સ્ફોટ થઈ ગયો. આમાં 6 લોકો પેલા આગમાં લપેટમાં આવી ગયા. હાલ કેવી પરિસ્થિતિ છે? 2 જણાની 40% વધારે છે અને પેલા એક નાની છોકરી છે, તેની સિરિયસ તબિયત કહેવામાં આવે છે. ડૉક્ટર લોકો કહે કે એની સિરિયસ તબિયત છે, તો અમે લોકો કંઈ કહી નહીં શકાય. ફાયર ઘટના સ્થળ તરત આવી ગઈ હતી? હા, ફાયર બ્રિગેડના 3 ગાડી આવી ગઈ હતી હાલમાં અને એક 108 પણ આવેલી હતી. ત્યારે હાલ તો આગમાં દાઝેલા 6 પૈકી 3 વર્ષીય માસૂમ બાળાની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.